અમદાવાદમાં વિચરતી વિમુક્ત જાતિઓનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। મોદી સાહેબનું નેતૃત્વ દરેક વર્ગને સેન્ટરમાં રાખી અને યોજના બનાવે છે તેવું નિવેદન આપવામાં આવ્યું મુખ્યમંત્રી તરફથી। છેલ્લા 3 વર્ષમાં 27 લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવી છે। 848 લાભાર્થીઓને વિદેશ જવા માટે 105 કરોડની સહાય પણ આપવામાં આવી છે। દરેક બાળકને શિક્ષણ આપવું છે, બહેનોને આત્મનિર્ભર બનાવવાના છે। આપણે આત્મનિર્ભર તરફ આગળ વધવું પડશે। તમામ તહેવારોમાં સ્વદેશીની ખરીદી કરીએ। વિચરતી વિમુક્તિ જાતિનું કોઈ નથી, માત્ર પીએમ છે। અને બીજી તરફ રાજ્યના ઓબીસી જ્ઞાતિના લોકોને પણ લાભ મળે તે દિશામાં પીએમનો ઉદ્દેશ્ય છે। સરકાર તરફથી મળતા તમામ લાભ મેળવવા જોઈએ અને મળતા આવ્યા છે। રાજ્ય સ્તરીય મહાસંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને તે જ દરમિયાન તેમના તરફથી નિવેદન આપવામાં આવ્યું અને બીજી તરફ બીજા નવા પ્રદેશ પ્રમુખે પણ ત્યાં ઉપસ્થિતિ આપી હતી। તે દરમિયાન તેઓએ પણ નિવેદન આપ્યું। કોઈને કલ્પના નથી કે આ સમાજ આગળ વધશે ને આગળ વધશે તો ક્યારે વધશે, પણ એક નેતૃત્વ આપણને મળે અને એ નેતૃત્વ એવું નેતૃત્વ મળે કે દરેક જણને સાથે રાખીને આગળ વધવા માંગતું હોય અને એમાં નાનામાં નાના માણસનો વિચાર એમણે હર હંમેશ કર્યો છે। એમાં સરકારી યોજના બનતી હોય કે કોઈ પણ નીતિ બનતી હોય, વિકસિત ભારત માટે આપણે આગળ વધતા હોઈએ તો એ દરેકમાં સેચ્યુરેશનનો વિચાર આવતો હોય તો દરેકની અંદર સેન્ટરમાં એમણે રાખ્યા છે મધ્યમ વર્ગ, સામાન્ય વર્ગ, છેવાડાનો વર્ગ, આ બધાને સેન્ટરમાં રાખીને આ યોજનાઓ બધી બનાવી। મારો દીકરો નો જન્મ થાય, ડોક્ટરનો દીકરો જન્મે તો કે ડોક્ટર ને એવું કે મારો દીકરો ડોક્ટર બને, વકીલ ને એવું કે મારો દીકરો વકીલ બને, ઉદ્યોગપતિ ને એવું કે મારો દીકરો ઉદ્યોગપતિ બને। મારા આદિવાદી મતદારીઓના દીકરા દીકરીઓને આખી જિંદગી આ મજૂરી ના કરવી પડે એની ચિંતા તરીકેનું કોઈ કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે।